ગુજરાતના જગતના તાત એટલે કે આપણા ખેડૂત ભાઈઓ માટે એક સાથે બે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે। એક તરફ કેન્દ્ર સરકાર તરફથી સીધા બેંક ખાતામાં મોટી રકમ જમા થઈ છે, તો બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે। શું છે આ આખી વિગત? આવો જોઈએ। ગુજરાતના ખેડૂતો માટે અત્યારે ચોમાસાની શરૂઆત પહેલા જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા વાત કરીએ પાણીની। રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં પાણીના ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરીને ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવાયો છે। આગામી 11 જૂનથી જ નર્મદાની મુખ્ય નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે પાણી મોડું મળતું હોય છે, પરંતુ આ વખતે સમયસર અને વહેલું પાણી મળવાના કારણે ખેડૂતો પોતાના પાકનું આગોતરું આયોજન ખૂબ જ સારી રીતે કરી શકશે। સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂત પરિવારોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે। ખેડૂતો માટે માત્ર પાણી જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 4.27 લાખ કરોડથી પણ વધુની માતબર સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે। જી હા, આ આર્થિક સંજીવની સમાન સહાયને કારણે ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય રોકાણો કરવામાં ખૂબ જ મોટી મદદ મળી શકે છે। પાણી અને પૈસાની આ જુગલબંધીએ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। એક તરફ સમયસર મળનારું નર્મદાનું પાણી અને બીજી તરફ કિસાન સન્માન નિધિનો આર્થિક સપોર્ટ, આ બંને નિર્ણયો આગામી સિઝન માટે ખેડૂતોના આત્મવિશ્વાસને ચોક્કસથી વધારશે। સરકારના નિર્ણય અંગે આપનું શું કહેવું છે? ચોક્કસથી જણાવશો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।